ડીસા બાદ હવે કપડવંજમાં ભયાનક બ્લાસ્ટે ખેડા સહિત ગુજરાતને હચમચાવી દીધું છે। ખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડાની દિવેટો બનાવવાના કારખાનામાં થયેલા પ્રચંડ વિસ્ફોટે પડવારમાં આખું મકાન ધરાશાયી કરી દીધું છે। ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા। લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ચારે તરફ ચીસો અને આફરાતફરીનો માહોલ સર્જાયો અને આ દુર્ઘટનામાં 5 શ્રમિકો ઘાયલ થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફેક્ટરીમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને ધ્રુજાવી દીધો હતો। ધડાકો એટલો જોરદાર હતો કે ફેક્ટરી જે મકાનમાં ચાલી રહી હતી તે પડવારમાં ભૂક્કો થઈ ગયું અને કાટમાળના ઢગલા વચ્ચે ચારે તરફ ધૂળના ગોટે ગોટા અને ચીસો ગુંજી ઉઠી હતી। આ ઘટના સમયે અંદર કામ કરી રહેલા શ્રમિકો કાટ નીચે માળ નીચે દબાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધડાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાતા આસપાસના લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ 5 શ્રમિકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 શ્રમિકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદમાં રિફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। પ્રાંત અધિકારી અનિલ ઝાલાના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં અહીં ફટાકડાની દિવેટો બનાવવાનું કામ ચાલતું હોવાનું સામે આવ્યું છે। જોકે કારખાનું કેટલા સમયથી ચાલતું હતું અને તેની પાસે જરૂરી લાયસન્સ અથવા તો મંજૂરી છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી। ઘટનાના પગલે પોલીસ સમગ્ર વિસ્તારને કબજામાં લઈને તપાસ શરૂ કરી છે અને વિસ્ફોટનું સાચું કારણ શું હતું, સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં, કે કોઈ જવાબદારી હતી કે નહીં, તે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। કપડવંજનો આ ધડાકો એ માત્ર એક અકસ્માત નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ચેતવણી છે। જો જરૂરી પરવાનગી વિના કારખાનું ચાલતું હોય તો કોની રહેમ નજર હેઠળ આ કારખાનું ચાલતું હતું, સુરક્ષાના ધોરણે ચકાસણી કોણ કરતું હતું અને આ બેદરકારીની કિંમત નિર્દોષ શ્રમિકો શા માટે ચૂકવવી પડી રહી છે? હવે આ મામલે માત્ર તપાસ નહીં, પરંતુ જવાબદારો સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એના માટે નક્કર પગલાં લેવાની લોકો માંગ કરી રહ્યા છે। દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।